હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, જેની અંદર તમારા જે 3 કલાકનો સમયગાળો હશે અને 80 ગુણનું પેપર હશે. ગુજરાતીની અંદર મિત્રો વાર્ષિક પરીક્ષાનો પેપર તમને ઘણો બધો ફાયદો થશે. અને ચેનલમાં નવા આવેલા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લઈશું. તમારા અન્ય વિષયના પેપર અને બ્લુપ્રિન્ટ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો શરૂઆત કરીએ છીએ વિભાગ એથી. મિત્રો, વિભાગની અંદર સૌપ્રથમ 2 માર્ક્સના જે છે એ જોડકા હશે ગદ્યમાંથી. ઓકે, તો પહેલો છે વાડી પરના વહાલા. તો તેમના લેખક છે ઇસ્માઇલભાઈ નાગોરી. પંગુમ લંકાયતગીરી તો સંકલિત. બોળો તો ઝવેરચંદ મેઘાણી. અને ચોરી અને પ્રાયશ્ચિત તો આવશે ગાંધી છે. મિત્રો, જે છે અનુક્રમણિકા ફરજિયાતપણે તૈયાર કરી લેશો. ત્યારબાદ છે એક વાક્યમાં જવાબ, જેની અંદર ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે. પ્રશ્ન 3, ઇન્દ્ર રાજાએ બાબુને શું કહીને બાથમાં લીધો? તો ઇન્દ્ર રાજાએ આવો બાબુરાજ કહીને બાથમાં લીધો. કુદરતી પાઠનો પ્રકાર તો એકાંકી. નાના સાહેબે પોતાનો વારસ કોને બનાવ્યો? તો નાના સાહેબે પોતાના શિષ્ય અંગદને પોતાનો વારસ બનાવ્યો. ત્યારબાદ છે આગળ 3-4 વાક્ય અંદર, ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે. તો જવાબ જોઈએ, ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે એ કોતરનો તળ સાચો છે. એની અંદરના ગાળામાં પાણીના ધારા ભરેલા હોય છે. ગમે ત્યાં હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ સિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમર ફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. ત્યારબાદ છે પ્રશ્ન 7, ઝડપથી પતાવવાના કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? તો વંજી બાંધવી, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈ વાર શાંતિનું કામ ઝાઝા હાથની જરૂર પડે તેવા તાત્કાલિકની જે ઝડપથી પતાવવાના હોય છે એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલ્લોલ કરે છે. પ્રશ્ન 8, સમટિયાળા ગામની કણબી ડોશીએ શિકારીને ગાળો શા માટે આપી? શિકારીએ ટૂંકા રસ્તેથી જવા માટે એક ખેતરમાં ઊભા મોલમાં ઘોડો દોડાવ્યો. ખેતરમાં ડોશી ઊભી હતી. એણે પોતાનો મોલ ચગદાતો જોયો. આથી તેણે ઘોડેસવારને 2-4 ગાળો દઈ દીધી. ત્યારબાદ આગળ છે સવિસ્તાર, જેની અંદર મિત્રો આપણા 4-4 ગુણના પ્રશ્નો હશે. ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો. આ પણ મોસ્ટ આઈએમપી છે, તેનો જવાબ તમે જોઈ શકો છો. અને વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે, એ વાડી પરના વહાલા પાઠના આધારે તમારે વર્ણવવાનું રહેશે, ચર્ચા કરવાની રહેશે. ત્યારબાદ છે વિભાગ 2. પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. મરજીવ્યા કાવ્યનો પ્રકાર. તો મરજીવ્યા કાવ્યનો પ્રકાર સોનેટ છે. રસ્તો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે. પ્રશ્ન 3, રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે. પ્રશ્ન 4, ગોદમાતની ક્યાં કાવ્યના કવિને શિયાળામાં ઊંઘ કેવી રીતે મળે છે? ગોદમાતની ક્યાં કાવ્યના કવિને શિયાળામાં માતાની લાગણીથી ઊંઘ મળે છે. ત્યારબાદ છે આગળ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. 5મા નંબર છે સાંદીપનીને ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમણે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા. પ્રશ્ન 6, સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી. તેઓ દૃઢ નિશ્ચય હતા. આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે તેમની આંખોમાં તેજ હતો અને અંગે અંગમાં અથાગ બળ હતું. પ્રશ્ન 7, દીકરીની ઘર માટેની ચિંતા. તો દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે. જેમ માતા પિતાને એની ચિંતા થાય છે, તેમ દીકરીને પણ માતા પિતાની ચિંતા થાય છે. આથી તે પિતાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા જહાર પાડવાના પાન જેવી લીલે છે, એટલે કે ખુશ છે એમ કહીને ચિંતા કરવાની જરૂર નથી, એવો અણસાર આપે છે. તેને માની પણ ચિંતા છે. આથી પિતાને વિનમ્ર ભાવે કહે છે કે મા ભોળી, ચિત્તાળુ અને ભૂલકણે છે, તો એનું માઠું નહીં લગાડતા. આગળ સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન 8, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો.
અને પ્રશ્ન 9, તેજમહેલ ઓળખવા સાથીઓએ કઈ પરીક્ષા કરી? આ પરીક્ષામાં તેજમહેલ કઈ રીતે પર ઉતર્યા તમારા શબ્દોમાં લખો. ત્યારબાદ છે કાવ્યપૂર્તિ. મારા સપનામાં આવ્યા હરી, તો તેની અંદર મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી જોલાવી વહાલે કરે, સામે મરકત મરકત ઊભા, મારા મનની દુવારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા ઝરી. ત્યારબાદ છે મિત્રો વિભાગ સી, જે અંદર જોડણ જોઈએ વિદ્યાર્થી, તો વિદ્યાર્થી સાચો આ રીતે થશે. જાતિ સ્મરણ, તો જાતિ સ્મરણ સોરી મિત્રો જે છે એ જાતિ સ્મરણ આ રીતે થશે. ત્યારબાદ છે ધ્વનિ છૂટા પાડો. મોરપીંછ, તો આ પ્રમાણે મ પ્લસ ઓ પ્લસ ર પ્લસ અ પ્લસ પ પ્લસ ઈ પ્લસ ચ પ્લસ છ પ્લસ અ. અને શબ્દોની સંધિ જોડો અથવા છોડો. વિવેક પ્લસ આનંદ, તો વિવેકાનંદ. તિરહ પ્લસ કાર, તો તિરસ્કાર. તળપદા શબ્દો. સંગતું, તો સંગત. સાવજ, તો સી. અને પાસેર દોઢ પાસેર સમાસ ઓળખવાનો છે, તો એ દ્વંદ્વ સમાસ થશે. સમાર્થક શબ્દની વાત કરીએ. ઋણ, તો કરજ. અને બગીચો, તો બાગ. રવાનુકારી શબ્દ શોધો. બાળકો પાણીમાં છબછબિયા કરતા હતા, તો છબછબિયા. દેવામાંથી પાણી ટપ ટપ ટપકતો હતો, તો ટપ ટપ. સાચો વિરુદ્ધાર્થી, તો તેની અંદર વફાદારી, તો બેવફાઈ. વિશાળ, તો સંકુચિત. અલંકાર ઓળખાવો. હલકો અંધાર ઉતરે છે, તો સજીવારોપણ. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે, તો એ પણ સજીવારોપણ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ. ખેલ પૂરો થવો, તો ટેકનોલોજીના જ્ઞાન દ્વારા સર્જેલી કરામત પૂરી થવી. બાંધી મુઠ્ઠી લાખની કહેવતનો અર્થ, તો કે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ ઇજ્જત સચવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર, તો ચલો. ત્યારબાદ છે વાક્ય પ્રયોગ કરવાનો છે. કર્તરી કર્મણીને ભાવે, કોઈ પણ રીતે આપણે જે છે તે ઉપરાંત પ્રેરક, તો તેની અંદર પહેલું જોઈએ કે અહીં આપ્યું છે કર્તરી વાક્ય રચના, તો બા માથું ઓળે છે. કર્મણી વાક્ય રચના, તો હનુમાનથી પર્વત લવાય છે. અને ત્યારબાદ બીજા નંબરે પૂછ્યું છે કર્તરી વાક્યની અંદર હું પત્ર લખું છું. કર્મની અંદર મનીષાથી ભાતું કરતું હતું, અથવા તો મનીષાથી ભાતું કરાતું હતું. ત્યારબાદ છે કાળ ઓળખાવો. એની આયુ ધારા હજી વહેશે, તો ભવિષ્યકાળ. આળ કરી આલંગીન દેશે, વર્તમાનકાળ. પ્રત્યયની અંદર અધિપતિ પૂર્વ પ્રત્યય લાગ્યો છે. અર્પિતમાં પર પ્રત્યય આવશે. વિભાગ ડીની વાત કરીએ તો મિત્રો સજ્જન કેરા સંગથી ટાળે બધા પર તાપ, સીલ લાખ પર દાબદા ઉત્તમ ઉઠે છાપ. વિચાર વિસ્તાર છે તૈયાર કરી લેશો. ત્યારબાદ છે એક પત્ર પણ તમારે જે છે મિત્રો પૂછાશે, તો પત્રની અંદર પણ તેનો જે માળખો છે એ તમે ધ્યાને લેશો. અને અહેવાલની અંદર પણ તમે અહેવાલ લઈ લેશો. ત્યારબાદ છે ગદ્યખંડ. ફકરો આપેલો હશે તેની ઉપરથી પ્રશ્નોનો જવાબ અને એક શીર્ષક લખવાનું રહેશે. ત્યારબાદ નિબંધ છે એ પણ મિત્રો જોઈ લેશો. અન્ય વિષયના પેપર અને બ્લુપ્રિન્ટ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.